નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દિલીપ સુંડાવદરા, બીએસસી એગ્રીકલ્ચર, ટેરિટરી મેનેજર, દેવી ક્રોપ સાયન્સ. તો જય જવાન જય કિસાન બધાય ખેડૂત મિત્રોને. આજે આપણે કયું વોટર સોલ્યુબલ ખાતર મગફળીમાં કયા સમયે મારવું તેની ચર્ચા કરીશું. તો અલગ અલગ વોટર સોલ્યુબલ ખાતર અત્યારે માર્કેટમાં હાજર છે. તો કયા સમયે કયું ખાતર વાપરવું કે જેનાથી આપણને યોગ્ય રિઝલ્ટ મળે તેની આપણે અત્યારે ચર્ચા કરશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે જ્યારે મગફળી 20 થી 25 દિવસની થાય ત્યારે આપણે 19-19-19-19-19નો છંટકાવ કરવો જોઈએ કે જેનાથી મગફળીને સંતુલિત ખોરાક મળી રહે છે, કે જેનાથી મગફળીનો ગ્રોથ ખૂબ સરસ જોવા મળે છે અને સાથે કલરમાં મગફળી આવી જાય છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 12-61-0. તો જ્યારે પણ આપણી મગફળી 40 થી 45 દિવસની થાય ત્યારે આપણે 12-61-0 સાથે બોરોન વાપરી શકીએ. હવે 12-61-0 સાથે બોરોન વાપરવાથી શું ફાયદો થાય? તો કે 12-61-0 સાથે બોરોન વાપરીએ તો આપણે જે ફ્લાવરિંગ બને છે તેની સંખ્યામાં વધારો થાય અને ફ્લાવરિંગમાંથી આપણે જે ખીલા કહીએ તો ખીલા બનવાની સંખ્યામાં વધારો થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 0-52-34 કે જેમાં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ આવેલ છે. હવે આ 0-52-34નું મુખ્ય કામ શું? તો કે 0-52-34 એક તો આપણે જ્યારે 12-61-0 વાપરે છે તેના 10 થી 15 દિવસ પછી વાપરી શકીએ. અને મુખ્ય કામની વાત કરીએ આપણે તો કે 0-52-34 જે આપણા ખીલા છે તેનો વિકાસ કરાવે છે. હવે ખીલાનો વિકાસ થાય એટલે તે અલ્ટિમેટલી જે આપણા બીબડા બને છે તેની સંખ્યામાં પણ વધારો કરે છે. તો આપણે 60 થી 65 દિવસની મગફળી થાય ત્યારે શું વાપરવું? તો કે ભાઈ 60 થી 65 દિવસની મગફળી થાય ત્યારે આપણે 13-0-45 વાપરી શકીએ. આ છે 13-0-45 કે જેમાં 13% નાઇટ્રોજન અને 45% પોટાશ આવે છે. તો હવે આપણે આને કાર્ય પદ્ધતિની વાત કરીએ તો કે ભાઈ 13-0-45 છે તે દાણાની જે સાઇઝ છે અને ગુણવત્તા છે તેમાં વધારો કરે છે અને હારે મગફળીની ગ્રોથ જળવાઈ રહે છે, કેમ કે 13% નાઇટ્રોજન આવે છે. તો હવે આપણે આ 13-0-45 60 થી 65 દિવસે મારી અને ત્યારબાદ આપણે 80 થી 85 દિવસની મગફળી થાય ત્યારે 0-0-50 બધા ખેડૂત મિત્રો ઓળખે જ છે કે 0-0-50 પોટાશ. તો પોટાશ આપણે 0-0-50 એ 80 દિવસની મગફળી થાય ત્યારે તમે 0-0-50નો છંટકાવ કરો તો તેમાં જે દાણાની સાઇઝ છે સાઇઝમાં વધારો થાય છે અને ગુણવત્તા સારી રહે છે. તેને દાણામાં ઓઇલની જે ટકાવારી હોય છે તેમાં વધારો થાય છે અને ફોતરું જે દાણાનું હોય તે પણ આછું પડે છે. તો સરેરાશ આપણે એકરે ઉત્પાદન પણ વધુ મળે છે. તો આજે આપણે જે આ વોટર સોલ્યુબલ ખાતરો છે કયા સમયે કયું વાપરવું તેની ચર્ચા કરી. તો એકવાર જરૂરથી બજરંગ એગ્રો સેન્ટર બગવદર ખાતે મુલાકાત લેશો. ધન્યવાદ.